આજે તો સવારમાં તમારે બેન જાગી અને નાઈને પછી થઈ ગયા નવરા થઈને એટલે ચા અને નાસ્તો ને બધું બનાવી નાખ્યું ને ચા નાસ્તો બનાવ્યો પછી પાણી ભરી લીધું પાણી ભરીને પછી મેં કીધું આજ તો પોતા ઘસીને મારી દઉં પછી કપડાં ધોવા જાવ કીધું એટલે પોતા ઘસીને માર્યા કેમ કે અમારા ઘરમાં છે ને ભાગ આવે ને કેન્ટીનનો એટલે લાલ કીડીયું થઈ જાય અહીંયા મૂક્યો હોય ને એટલે પછી મેં ઘસીને ભીનાઈ નાખીને પોતા મારી દીધા ને પછી જવાનું હતું કપડાં ધોવાનું કપડાં ધોઈ નાખ્યા જો મેં કપડાં તમે જોજો મારા આ વ્હાઇટ શર્ટ હતો અમારા વ્હાઇટ શર્ટ તો હરોજ એક હોય કેમ કે મારા મોટા છોકરાને વ્હાઇટ શર્ટ હોય ને તો જ એને સારું લાગે નહીંતર ન લાગે કેમ કે એનો એવાયો છે વ્હાઇટ કપડાં પહેરવાનું પછી કપડાં બધા ધોઈને હૂકવીને બધું કામ કરી અને જવાનું થઈ ગયો તો ટાઈમ અમારે કામે એટલે પછી ભરવાનો તો પાણીનો બાટલો ને લેવાના તમારા ખીચકોલા ને એના માટે રોટલા એટલે મેં પછી ભરી દીધું થેલીમાં બધું ખીચકોલા માટે રોટલા ને આ ઓઢણી ને બાટલો ને પછી હાલતા થયા કામ ઉપર જવા ત્યાં તો મારો નાનો છોકરો જાગી ગયો મને કે મમ્મી ઊભી રહે હું મૂકવા આવું છું મેં તો સારું લે પછી એ મને મૂકવા આવ્યો એટલે પછી થોડુંક ને અંદર અમારે થોડું કામ હાલે છે આઈટીઆઈમાં આગળ એટલે મેં કીધું તું મને અડધે ઉતારી દે કીધું આ પાણી પીવાનું હતું એટલે મને કે મમ્મી તું પાણી પીતી ને ત્યાં હું ગાડી બહાર કાઢું મેં તો વાંધો નહીં પછી અમે આગળ ગયા ને એટલે પછી એણે મને ઉતારી દીધી ને એટલું મારે હાલીને જવાનું હતું એટલે હાલતા મેં તમને બતાવી દીધું મારા આઈટીઆઈનો રસ્તો કે જો આ અમારો રસ્તો છે બે સાઈડ તમે જો નકરા ઝાડવા છે અને જંગલ જેવું છે અને વચ્ચે અમારી સડક છે જો આવું બધું છે કાંઈક એટલે આ બધા જનાવરો આવે છે મોર ને રોઝડા ને એવું બધું પછી વયા ગયા મેં આઈટીઆઈમાં જઈને પછી મેં આ નાખી દો ચકલાના ને એને બધાને મારા રોટલીનો ભૂકો ત્યાં તો મારા કૂતરાભાઈ આવી ગયા એને તો ખબર જ પડી જાય કે આવી ગયા છે મીનાબેન એટલે એ દોડ તો આવી જાય પછી આ ઉપર નાખ્યા ને મેં મારા ખીચકોલા માટે નાખ્યા અને મારા ચકલા માટે કેમ કે આ અડપી જાય બધું એના માટે રાવા ન દે એટલે હું ઊંચું નાખું થોડુંક અને પછી અમારે કાઢવાનું હતું ખડ સાહેબ કે મીનાબેન હવે કામ શરૂ કરી દો એટલે કીધું હા પણ કામમાં એવું હતું કે સાહેબ કે આજે તમારે કચરા પોતા નથી કરવાના તમારે આજે આખો દિવસ ખડ કાઢવાનું છે મેં કીધું આખો દિવસ કાઢશો ને તો થાકી જશો હવે શું થશે પણ કામ કર્યા વગર તો છૂટકો હતો જ નહીં તો મારી સાથે બેન હતા ને કે કાકી તમે જઈને ખડ કાઢો ને હું તમારો વિડીયો ઉતારું મેં તો કાંઈ વાંધો નહીં પછી એ ઉતારવા માંડ્યા વિડીયો અને મેં જો આવું કાંક ખડ કાઢવાનું શરૂ કરી દીધું ને પછી અમે આવી ગયા ઘરે આવીને જમી લીધું વાગ્યા 3 વાગ્યા એટલે ભૂખ લાગી હતી ને પછી હાનના કરવાનો તમારે બાજરો શાક કેમ કે અમારે 3 વાગી ગયા હતા ને પછી કાંઈ હોવાનો ટાઈમ મળે નહીં એટલે મેં કીધું આપણે જમીએ અને આવું બધું હતું જમવામાં તમે જોઈ લેજો મારું જમવાનું થોડું બધું હતું કેમ કે મોડું થઈ જાય ને એટલે થોડુંક મીઠું હોય ને તો સારું લાગે ખાવાનું એટલે 2 નાનખટાઈ લીધી હતી ને પછી કરી નાખ્યો બાજરો સાફ પછી એમના આઈટીઆઈમાંથી એક છોકરીએ મને આપી ત્યાં શીખું કેમ કે ગામડેથી આવે છે એટલે મારા માટે લાવી હતી શીખું મને કે માસી મારા માસા માટે લઈ જાઓ બીમાર છે ને એટલે તો મેં કીધું ના હું તને દઈ દઉં પૈસા તો કે ના માસી કે મારા તરફથી તમને ગિફ્ટ મેં કીધું કાંઈ વાંધો નહીં તો આવા શીખું હતા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવજો બાય બાય ટાટા